અખિલ બ્રહ્માંડનો માલિક એક બિલખાના પાદરમાં સગાળસાની ઝૂંપડી આવ્યો. નાનો એવો પ્રસંગ કહી દઉં. એ બિલખાના પાદરમાં આવ્યો અને દીકરો કપાયો અને થાળી આપી દીધી. ટૂંકામાં કહું, ઇતિહાસ લાંબો છે. અને એ પછી કીધું કે તમે વાંજિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી. હમણાં ભાઈએ કીધું હતું ને, વાંજિયા શબ્દ બાપુ ધરતી ફાડી નાખે. તમે આપી ન શકો તો કાંઈ નહીં, પણ કોઈને બાપુ કદાચ ભગવાને જો પાસા રાખ્યા હોય તો કોઈ દી બાપુ એને સાંભળે એમ કોઈ દી કહેતા નહીં, ને કે તમારી પેઢી પૂરી થઈ જાય. વાંજિયા શબ્દ છે ને, ધરતી ધ્રુજાવી દે એવો શબ્દ છે. એ કે તમે વાંજિયા થઈ ગયા, હવે મારે તમારું જમવું નથી. થાળીને ઠેબુ મારીને ઊભો થઈ ગયો ને, તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા હતા. તેથી ચંગાવતીએ લગામ હાથમાં લીધી. હો ભાઈ, એ કે બેહી જાઓ, હવે એ બાવાનું હું સંભાળી લઈશ, બેહી જાઓ. અને આમ હાલ તો થવાની તૈયારી કરીને આમ ખડકી આડી કરીને કીધું, એ બાપુ બેહી જાઓ, બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું, બેહી જાઓ. બીજો દીકરો જોઈ છે ને, એ કે બેહી જાઓ. એ રણચંડી કેવી બની છે મારા રામ. હે, શું સાધુના માટે બાપુ મહાપુરુષોએ કર્યું છે. એને ખબર નહોતી કે આ ભગવાન છે. એક સાધુ છે, એક બાવો છે. બાવાને ખવડાવવા માટે 8 દિના જેને કડાકા થયા હોય, 8 દિની એલી મનાણી હોય, અને એક 5-7 વર્ષનો દીકરો હોત 8 દીથી ભૂખ્યો હોય, પતિ પત્ની દુખી હોય, સાધુ વાહે બાપુ કેવડી ટેક રાખી છે. ઈ પાછા પડે. હાડીનો હણકો કાઢી વાળ છૂટા મૂકીને હાથમાં કટાર લઈને બાપુ આડી ફરી. હો, ચંગાવતી કહે છે, બાપુ બાપુ મારી માથે એક વખત હાથ મૂકી દે મારા બાપ, એટલે હું તને બાપ માની દઉં, પછી હું તને વાત કરું. ઈ સાધુ ભાઈ હાથ મુકાવીને પછી બાપુ ચંગાવતી કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો, આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જમ્યા વિના નહીં દઉં જાવા. આમ કટાર કરી મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને ફાડીને બાવા રાંધીને તને ખવડાવું. તું ક્યાં હજી ઓળખ. આમ કટાર કરી તા ભગવાન સોંટી યોગ. બસ કર માં, બસ કર. ઈ મહાપુરુષો ને ઈ સંતો ભલા માણા. તેથી સગાળસા બાપુ ટૂંકા પડ્યા હતા. ચંગાવતીએ આબરૂ રાખી હતી.